તો જૂનાગઢના ધારાસભ્યના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો, જેમાં સંજય કોટડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે। ફેસબુકના અકાઉન્ટમાં લોગિન એક્ટિવિટી પાકિસ્તાનથી થયાનો ખુલાસો થયો છે। પોલીસે આ મુદ્દે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। સંજય કોટડિયાના નામે નકલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાનું સામે આવી રહ્યું છે, તો ધારાસભ્યની ઇમેજને નુકસાન પહોંચાડવા આ ફેક આઈડી બનાવવાની આશંકા। કે ફેસબુકનું જે યુઆરએલ છે તેના જે તે સમયે આઈપીડીઆર એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે છે તેની લોગિન એક્ટિવિટી છે એ પાકિસ્તાનની બતાવતા હોય, જેથી જે સર્વિસ પ્રોવાઈડર છે તેના પાસેથી વધારે વિગતો મગાવતા આ જે ડિવાઇસ વાપરેલું તે ડિવાઇસના આઈએમઈઆઈ નંબર તેમજ મોબાઈલ નંબરની વિગતો મળેલી। આ આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા આઈટી એક્ટની મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તો આ સમગ્ર મામલે વનરાજ ફેક્ટરીના હર્ષ ગોઠી નામના શખ્સ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફેક એકાઉન્ટ પર ધારાસભ્યના ફોટા પણ અપલોડ કરાયા હતા, ત્યારે લોગિન એક્ટિવિટી પાકિસ્તાનની હોવાનો ખુલાસો થતાં તંત્ર પણ એક્શનમાં આવ્યું છે।